રાજકોટના અમિત ખૂટ કેસ મામલે હવે જે 4 આરોપીઓની ગત મોડી સાંજે ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી અને આ કેસની અંદર નવા ખુલાસાઓની સાથે રિમાન્ડ દરમિયાન રાજકોટના ગોંડલ તાલુકા પોલીસે ગોંડલની કોર્ટની અંદર હાજર કરતાની સાથે જ આરોપી પૂજા રાજગોરના જ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। જો કે પોલીસે 7 દિવસની રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે, પરંતુ સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે સાથે ઝડપાયેલા અન્ય લોકોની રિમાન્ડની કેમ માંગણી ન કરવામાં આવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। 3 મેના રોજ રાજકોટ પોલીસ મથકે એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જ્યારે આ ફરિયાદ દાખલ થાય છે ત્યારથી જ સોશિયલ મીડિયાના માધ્યમથી આ કેસની એ ચર્ચા સમગ્ર ગુજરાત સુધી પહોંચે છે। જ્યારે આ કેસની ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર ફેલાઈ રહી હતી, જેના ઘટનાની અંદર લગભગ 36 થી 40 કલાક બાદ આ કેસની અંદર જેનું આરોપી તરીકે નામ લખવામાં આવ્યું હતું એ અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું। અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવતાની સાથે જ ત્યાં ગોંડલ તાલુકા પોલીસની ટીમ પહોંચી હતી, કેમ કે જે જગ્યા ઉપર અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું એ રીબડાની અવાવરૂ જગ્યા હતી કે જ્યાં વાડી વિસ્તાર હતો અને વિસ્તાર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર આવતો હોવાના કારણે ત્યાં તત્કાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી અને તપાસ હાથ ધરે છે। અને આ જ તપાસની દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈને અમિત ખૂટના પાકીટમાંથી 4 જેટલા કાગળ મળી આવે છે। આ તમામ કાગળની અંદર અમિત ખૂટની છેલ્લી અંતિમ વાત જે છે તે લખવામાં આવી હતી અને અંતિમ ઘડીની એ વાતની અંદર અમિત ખૂટે જણાવ્યું હતું કે આખી આ કેસની અંદર મને ફસાવવા માટેનું એક કાવતરું હતું। અનુભા અને રાજદીપસિંહ દ્વારા મને ફસાવવામાં આવ્યા છે, આ પ્રકારની વાત તેમાં ઉલ્લેખ કરવામાં આવી હતી અને ખાસ જે સગીરાએ તેની ઉપર આક્ષેપ લગાવ્યા હતા દુષ્કર્મને લઈને, એ આક્ષેપોની અંદર તેને એમ પણ જણાવ્યું હતું કે આ એક આખી હની ટ્રેપ કરતી એક ગેંગ છે। આ યુવતી, તેની સાથે એક બીજી એક જે પૂજા રાજગોર નામની યુવતી કહી હતી તે, અને તેની સાથે સાથે આખી આ ઘટનાની અંદર તેને એમ પણ વાત કરી હતી કે અન્ય 3 જેટલા યુવકો પણ છે। જ્યારે ગોંડલ તાલુકા પોલીસે આ જ નોટના આધારે તપાસની શરૂઆત કરી હતી અને એ જ તપાસની શરૂઆતની અંદર પૂજા રાજગોરની સૌથી પહેલા અટકાયત કરવામાં આવી, ત્યારબાદ એ સગીરાની અટકાયત કરવામાં આવી અને આ બંનેની અટકાયત થયા બાદ આખા આ કેસની અંદર જે સગીરાનો એડવોકેટ હતા તેની પણ અટકાયત કરવામાં આવી છે અને અટકાયત થયા બાદ આખા આ મામલે ખુલાસાઓ થયો અને એમ પણ ખુલાસો થયો છે કે આ ઘટનાની અંદર આ સગીરા અને જે પૂજા રાજગોર નામની યુવતી છે તેને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે આ યુવકને હની ટ્રેપના કેસની અંદર ફસાવવાના છે અને આ કેસની અંદર ફસાવતાની સાથે જ તમારી સાથે એડવોકેટ આ જે છે તેની સાથે અને દિનેશ પાત્ર, આ તમામ લોકો તમારી સાથે રહેવાના છે, તમારી સાથે જોડાયેલા રહેશે। જો કે આ ઘટનાની અંદર વારંવાર નવા એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાત્ર એ શરૂઆતથી અંત સુધી તમારી સાથે રહેશે એ પ્રકારની વાત એ સગીરા અને તેની મિત્ર જે છે તેને જણાવવામાં આવ્યું હતું। જો કે આખી આ ઘટનાની અંદર જ્યારે આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી, પૂછપરછ હાથ ધરવામાં આવી, ત્યારે કદાચ એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને એવું લાગ્યું હશે કે આ ઘટનાની અંદર માસ્ટર માઇન્ડ તરીકે પૂજા રાજગોર હોઈ શકે છે। ગોંડલ પોલીસ સ્ટેશનની ટીમને જેવી શંકા ગઈ કે આ માસ્ટર માઇન્ડ પૂજા રાજગોર હોઈ શકે છે, ત્યારબાદ સીધી જ તેની રિમાન્ડની માંગણી કરવામાં આવી। જ્યારે ગોંડલ કોર્ટની અંદર તમામ એ આરોપીઓને સાથે લઈ જઈને હાજર રાખવામાં આવ્યા હતા, તે દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે માત્ર ને માત્ર પૂજા રાજગોર કે જે આખી આ ઘટનાની અંદર તેને તમામ એ લોકોને ઓળખતી હોવાની વાત એ કદાચ ગોંડલ પોલીસની ટીમને લાગ્યું હોય, તેના માટે જ તેના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। બાકી એ સગીરા અને દિનેશ પાત્ર સહિત સંજય પંડિત જે છે એડવોકેટ, આ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે। હવે જ્યારે આખી આ કેસની અંદર જે પૂજા રાજગોરના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, આ 2 દિવસના રિમાન્ડ દરમિયાન પૂજા રાજગોરની એક કડક પૂછપરછ કરવામાં આવશે। આખા આ ઘટનાની અંદર જે એક્સ નામની વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કઈ એ વ્યક્તિ કે જેના કારણે આખી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, એ એક્સ નામની વ્યક્તિ કોણ, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે અને આ તપાસ પૂર્ણ થયા બાદ આખી આ ઘટનાની અંદર એક ખુલાસો થશે કે ગોંડલના રીબડાની અંદર અમિત ખૂટને ફસાવવાની જે આખી જાળ નાખવામાં આવી હતી, આખી જે વ્યૂહરચના રચવામાં આવી હતી, એનો માસ્ટર માઇન્ડ કોણ છે અને એ તપાસની અંદર શું ખુલે છે।
જો કે અત્યાર સુધીની તપાસની અંદર અમિત ખૂટની જે નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ જ પ્રમાણે ધીરે ધીરે તમામ એ વસ્તુઓ ખુલી રહી છે, સત્ય બહાર આવી રહ્યું છે. ત્યારે હવે એ જે કેટલાક રહસ્યમય સવાલો છે કે એક્સ નામની વ્યક્તિ કોણ, જે અંતિમ ચિઠ્ઠીની અંદર અંતિમ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવેલા રાજદીપસિંહ રીબડા અને સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજાનું જે નામ લખવામાં આવ્યું છે એ નામ લખવા પાછળ કેટલું સત્યતા, શું તપાસની અંદર તેમનું નામ ખુલે છે કે કેમ, અને આખી આ ઘટનાની અંદર આખું આ વ્યૂહરચના રચનાર માસ્ટર માઇન્ડ કોણ છે એ તપાસનો વિષય છે. અને કદાચ એ આ 2 દિવસના રિમાન્ડ બાદ એ તપાસની અંદર ખુલીને સામે આવી શકે એમ છે કે આખી આ ઘટનાની અંદર સત્ય શું છે અને શું કંઈ આખી આ ઘટનાની અંદર રંધાયું કે જેના કારણે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું. તમારું શું માનવું છે આ ઘટના સંદર્ભે? અને સાથે જ પૂજા રાજગોરના 2 દિવસીય રિમાન્ડ જે મંજૂર થયા છે એ રિમાન્ડ દરમિયાન શું નવા ખુલાસાઓ થઈ શકે છે? શું પૂજા રાજગોરના રિમાન્ડ દરમિયાન તમામે વાતો સત્ય જે છે, હકીકત જે છે તે બહાર આવી શકે છે? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.